નમસ્કાર, તમે જોઈ રહ્યા છો શ્રી દર્શન વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તે માટે શ્રી દર્શન વિદ્યાલય રતનપરના શ્રેષ્ઠ શિક્ષકોના લેક્ચર અમારી યુટ્યુબ ચેનલ દર્શન સ્કૂલ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા અભ્યાસ કરીને ઓનલાઈન શિક્ષણનો લાભ મેળવી શકે તે માટે આજે જ સર્વ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને તેના રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે પ્રવેગ વિશેની વાત કરી હતી. એમાં પ્રવેગના ઉદાહરણની વાત કરી. પ્રવેગ એના ઉદાહરણ અને પ્રતિપ્રવેગ એના ઉદાહરણ. છેલ્લે વિડીયોની અંદર આપણે ઇતિહાસની વાત કરેલી. પાઠ 8 આપણે શીખીએ છીએ. હવે એનાથી આગળ વાત કરીએ તો એનાથી આગળ હવે વાત આવે છે નિયમિત પ્રવેગી ગતિ, નિયમિત પ્રતિપ્રવેગી ગતિ. ત્યારબાદ એના એક ઉદાહરણ અને ત્યાર પછી આવશે ઉદાહરણ 8.4. એ વાત જે આપણે કરવાની છે. પહેલા છે નિયમિત પ્રવેગી. નિયમિત પ્રવેગી ગતિ. નિયમિત પ્રવેગી ગતિ કોને કહેવાય? એના ઉદાહરણ. પહેલા તો નિયમિત પ્રવેગી ગતિની વ્યાખ્યા આપણે જોઈએ. તો નિયમિત પ્રવેગી ગતિની વ્યાખ્યા આપણે એવું કહે છે, પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય અને એક સરખા સમયગાળામાં તેના વેગમાં જો એક સરખો વધારો થતો હોય તો તે પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. ફરી વખત, જો કોઈ પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય ને એક સરખા સમયગાળામાં તેના વેગમાં એક સરખો વધારો થતો હોય તો તે પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. એક ઉદાહરણ લેશો. પહેલા તો લખીએ એની ડેફિનેશન. જો કોઈ પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય અને સમયના એક સરખા ગાળામાં તેના વેગમાં એક સરખો વધારો થતો હોય તો એ પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. બે શબ્દ છે ત્યાં એ હાઇલાઇટ કરીએ. સમયના એક સરખા ગાળામાં અને વેગમાં એક સરખો વધારો. તો કેવી રીતે એ શક્ય છે? દાખલા તરીકે સમય આપણે ઉદાહરણ એક જોઈએ સમજવા માટે. સમય સેકન્ડમાં ને વેગ તો મિત્રો તમને હવે ખબર હોવી જ જોઈએ
કે મીટર પ્રતિ સેકન્ડની અંદર કહેવામાં આવે. માની લો કે કોઈ પદાર્થ છે એ 0 સેકન્ડે 0 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ પ્રાપ્ત કરે છે. ત્યારબાદ 5 સેકન્ડ, 10 સેકન્ડ, 15, 20, 25, 30 સેકન્ડ એમ સેકન્ડ જે રહે એ આપણે લખેલી છે. અને એના વેગમાં દાખલા તરીકે વધારો કર્યો 2.5 થયો, પછી કે 5 થયો, પછી કે 7.5 થયો, બરોબર છે. પછી તો કે 10 થયો, એનો વેગ વધીને 10 થયો. ત્યારબાદ 12.5 થયો, ત્યારબાદ તો કે 15.0. તો આવી રીતે એનો વેગ જે રહ્યો એ સતત વધતો જાય. તો કે આને આલેખ નિરૂપણ કરવું તો આ રીતે કરી થાય. જો કે આલેખ વિશે તો જાણો છો, તમારે 9મા ધોરણની અંદર ગણિતમાં આલેખનું ચિત્ર આવે છે. અહીંયા 0 1 2 3 4 5 અને 6. 0 પછી 5 10 15 20 25 અને 30 કિલો. પછી 2.5 નો વધારો જોવા મળે છે. 1 2 3 4 5 અને 6 બરોબર. 0 એ 0. પછી 5 કેટલા છે? 2.5 એટલે 5 10 15 20 25 અને 30 કિલો. તો 5 એ 2.5 1 2 3 4 એટલે 5 એ 2.5 એટલે સમથિંગ એ આવશે. ઓકે. પછી 10 એ કેટલો થાય છે? 5 એટલે સમથિંગ અહીંયા સુધી આવશે 5. બરાબર છે. 15 કેટલું થાય છે? 7.5. 15 ત્યાં એથી આપણે સુધી આવશે 7.5. ઠીક છે. 20 કે 10 જેટલો થાય છે. તેથી અહીંયા આવશે 25 12.7 છે. 12 આપણે કેટલા આવશે? 12.5. 30 થાય છે 15 અહીંથી આ એક સુરેખા તમે દોરો તો તમને આવી એક સુરેખા જે લઈ સીધી મળશે. જે બિંદુમાંથી પસાર થશે. તો આ જે ઉદાહરણ જે રહ્યું એ નિયમિત પ્રવેગી ગતિનું છે. સમયની સાથે વેગમાં એનો વધારો જે રહ્યો જોવા મળે. બરાબર. સમજવા માટે આપણે ઉદાહરણ લીધું હતું. ત્યારબાદ એનું ઉદાહરણ જે લખીએ કે એનું ઉદાહરણ કયું લખી શકાય. આ તો આપણે આલેખ દ્વારા વાત કરી. હવે વાત કરીએ ઉદાહરણ દ્વારા. મુક્ત પતન કરતા પદાર્થની ગતિ. ઉદાહરણ મુક્ત પતન કરતા પદાર્થની ગતિ. હવે પ્રશ્ન પાછો એ થાય કે મુક્ત પતન એટલે શું? પહેલા તો એની માહિતી લેવી પડે કે મુક્ત પતન કોને કહેવામાં આવશે. તો પ્રથમ મુક્ત પતનની વાત કરીએ. જ્યારે કોઈ પણ પદાર્થને અમુક ઊંચાઈએથી કોઈ પણ બાહ્ય બળ આપ્યા વગર અધો દિશામાં મૂકી દેવામાં આવે ત્યારે તે પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ અધો દિશામાં ગતિ કરે છે
અને તેના ઉપર લાગતો પ્રવેગ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો હોય છે, ત્યારે જે ગતિ એની થાય છે એને મુક્ત પતન કહેવામાં આવે છે. જો કેવી રીતે, જ્યારે કોઈ પણ પદાર્થ, દાખલા તરીકે મારા હાથમાં માર્ક છે, હવે તો કે આ માર્કર જે રહી એને હું મૂકી દઉં એટલે એ નીચેની તરફ ગતિ કરશે. તો જે માર્કરની ગતિ જે રહી, પદાર્થ તરીકે આપણે માર્કર લીધું, તો માર્કર છે એ કેવું પતન કરે છે, તો કે મુક્ત પતન કરે છે. અને એની ઉપર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે, અને આ ગુરુત્વાકર્ષણ બળ જે લાગે એમાં ગુરુત્વ પ્રવેગ જે રહ્યો એનો 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો હોય. એની વ્યાખ્યા જે રહી બને આમ, જ્યારે કોઈ પણ પદાર્થને અમુક ઊંચાઈએથી છોડી દેવામાં આવે ત્યારે તે પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ નીચેની તરફ ગતિ કરે છે. આ ગતિને મુક્ત પતન કહે છે. કોઈ પણ વસ્તુ હોય, તમે અગાસી ઉપર જઈ હાથમાં દડો રાખો કે પથ્થર રાખો કે ગમે તે વસ્તુ રાખો, એ તમે હાથમાંથી છોડી દો ત્યારે એની ગતિ જે રહી એ મુક્ત પતનની ગતિ કહેવાય. જે મુક્ત પતન ગતિ કરતો પદાર્થ છે એનો વેગ જે રહ્યો, શરૂનો વેગ, એને પ્રારંભિક વેગ આપણે શબ્દ વાપરીએ જે યોગ્ય લાગશે. પ્રારંભિક વેગ, જે પદાર્થ મુક્ત પતન કરતો હોય તેનો પ્રારંભિક વેગ છે એ 0 મીટર પ્રતિ સેકન્ડ હોય, કારણ કે પદાર્થ જે રહ્યો એ જે તે વ્યક્તિના હાથમાં હોય. હવે એ પદાર્થ નીચેની તરફ ગતિ કરે છે, નીચેની તરફની આપણે એના કહીશું અધો દિશામાં ગતિ, બરોબર છે. તો નીચેની તરફ ગતિ કરે એના ઉપર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે, તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જે રહ્યું એ કેટલું લાગે, એટલે કે ગુરુત્વ પ્રવેગ એના ઉપર કેટલો લાગશે, 9.8 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર જેટલો પ્રવેગ જે રહ્યો એ પદાર્થ પર લાગશે. કોઈ વ્યક્તિ જે રહ્યો, જે આપણે મુક્ત પતનની વાત કરીએ છીએ, એ ટાવરની ટોચ ઉપર ઊભો હોય, માની લો ટાવર, અહીંયા કોઈ વ્યક્તિ ઊભો છે. હવે એ વ્યક્તિના હાથમાં કોઈ દડો છે કે કોઈ પથ્થર છે. હવે 0 સેકન્ડે એનો વેગ જે રહ્યો એ 0 છે, પછી 1 સેકન્ડ થાય છે ત્યારે એનો વેગ જે રહ્યો એ 9.8 છે, બરોબર છે. તો આ રીતે વેગ જે રહ્યો એ વેગ સતત વધતો જશે. પછી દડો જે નીચે આવે છે એનો વેગ જે રહ્યો એ 19 પછી 19.9.8 થોડો કરતા જાઓ, 8 16 9 19.6 3 સેકન્ડ 4 સેકન્ડ 5 સેકન્ડ 9.8 8 6
આ સમય છે એ આપણે લીધો છે સેકન્ડમાં અને વેવ જે લીધો છે મીટર પ્રતિ સેકન્ડમાં. કોઈ વ્યક્તિ છે ટાવરની ટોચ પર ઊભો છે, એના હાથમાં દડો છે અથવા તો કોઈ પણ પદાર્થ છે એ જ્યારે એના હાથમાં હશે ત્યારે એનો જે વેગ છે એ શૂન્ય હશે. બરાબર છે? એટલે 0 સેકન્ડ એ વેગ 0, પછી 1 સેકન્ડ થાય તો 9.8, 2 19.6, 3 29.4, 4 39.2, 5 49.2. તો આમ જેમ જેમ એ નીચે આવતો જશે એમ એનો જે વેગ છે જો એ એક સરખો વધશે. તો એક સરખો જે વધારો તો સમયના એક સરખા ગાળા, સમયનો ગાળો જુઓ તો કે અહીંયા 1 સેકન્ડ, 2 માંથી 1 બાદ કરો 1 સેકન્ડ, 3 માંથી 1 બાદ કરો 1 સેકન્ડ, 4 માંથી 1 બાદ કરો 1 સેકન્ડ, 5 માંથી 1 બાદ કરો 1 સેકન્ડ. એટલે સમયના એક સરખા ગાળાનો સમયનો ગાળો કેટલો છે? 1 સેકન્ડ. મીન્સ કે બધે ગાળો જે રહ્યો એક સરખો છે. વેગમાં એક સરખો વધારો 19 પોઈન્ટ આમાંથી બાદ કરો 9.8 માંથી 0 બાદ કરો 9.8, 19.6 માંથી 9.8 બાદ કરો 9.8, 29.4 એમાંથી 19.6 9.8. દરેકની અંદર જો તો એનો જે વેગમાં કેવો વધારો થાય છે? એક સરખો. કેટલો વધારો? 9.8 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગની અંદર વધારો જોવા મળે છે. તો એની ગતિ જે રહી મુક્ત પતન કરતા પદાર્થની ગતિ નિયમિત પ્રવેગી ગતિ કહેવામાં આવશે. એટલે આ થઈ મુક્ત પતનની વાત. સાથે સાથે મુક્ત પતનનો પોઈન્ટ આવ્યો એટલે આપણે મુક્ત પતનની વાત જોડે લઈ લીધી. હવે એની ત્યાં નિયમિત છે તો બીજી આપણે વાત કરી હતી અનિયમિતની વાત કરી હતી. બીજું નિયમિત પ્રવેગી પછી નિયમિત પ્રતિપ્રવેગીની વાત કરવાની છે. નિયમિત પ્રતિપ્રવેગી ગતિ. હવે જો મિત્રો વ્યાખ્યા જે રહી એ ઉપરથી જ બદલાવું છું. જે શબ્દો જે રહ્યા એની જ મથામાં છે. તો નિયમિત પ્રતિપ્રવેગી ગતિ, જો પ્રવેગ હોય બરોબર આગળ જોઈ ગયા, પ્રવેગ હોય તો ધીમે ધીમે વેગમાં વધારો થાય અને જો પ્રતિપ્રવેગ હોય તો ધીમે ધીમે વેગમાં શું થાય? ઘટાડો થાય. એટલે એક જ શબ્દ પડશે વેગમાં એક સરખો ઘટાડો. બરોબર? બાકી બધી રચના જે રહી એમની આવશે. કે ઇઝ ધેટ ક્લિયર? ફરીવાર જો પ્રવેગ હોય તો વેગમાં શું થાય? એક સરખો વધારો. અને જો પ્રતિપ્રવેગ હોય તો વેગમાં શું થાય? એક સરખો ઘટાડો. મીન્સ કે અહીંયા પ્રતિપ્રવેગ છે તો અહીંયા વેગમાં શું થશે? એક સરખો ઘટાડો. ઉપરથી લખીએ જો કોઈ પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય અને સમયના
એક સરખા ગાળામાં તેના વેગમાં એક સરખો ઘટાડો થતો હોય તો તે પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. જો બે શબ્દ છે ત્યાં એ મારે અહીંયા હાઇલાઇટ કરવાના છે. એક સમયના એક સરખા ગાળામાં, બીજું કે એના વેગમાં એક સરખો ઘટાડો. નિયમિત પ્રવેગી આવે તો એક સરખો વધારો, પ્રતિ પ્રવેગી તો એક સરખો ઘટાડો. દાખલા તરીકે આપણે ઉદાહરણ તરીકે ઉત્તર દિશામાં ફેંકેલા પદાર્થની ગતિ ઉત્તર દિશામાં ફેંકેલા પદાર્થની ગતિ. જો ઉત્તર દિશામાં ફેંકેલો પદાર્થ છે એની ગતિ એ નિયમિત પ્રતિ પ્રવેગી ગતિ છે. પહેલા તો તમને ખબર હોવી જોઈએ કે ઉત્તર દિશા કોને કહેવાય અને અધર દિશા કોને કહેવાય. ખબર છે મિત્રો? ઓકે, નથી ખ્યાલ? ડોન્ટ વરી, તો એ જાણી લઈએ. થોડીક વાત તો મેં હમણાં કરી હતી, મુક્ત પતંગની કરી ત્યારે, પણ કદાચ તમે ભૂલી ગયા છો. તો કોઈ પણ પદાર્થ જે રહ્યો એ ઉપરથી નીચેની તરફ આવે, તમારા હાથમાં હોય અને નીચેની તરફ જાય, બરોબર? ઉપરથી નીચેની તરફ હોય તો એ આવે અધર દિશા, અને નીચેથી ઉપર તમે દડાની ઉપર રમતા હોય બધે, બરોબર? ક્રિકેટ રમતા તમને બધાને બહુ ગમતું હોય છે. તો ક્રિકેટ રમતા હોય ત્યારે તમે ઉપર દડો નાખો આકાશ તરફ, તો જે આકાશ તરફ દડો નાખ્યો તો દડાની ગતિ જે રહી એ ઉધર્વ દિશા થાય. એટલે કે એની દિશા જે રહી એ ગુરુત્વાકર્ષણ બળની અસર વિરુદ્ધ દિશા. જો ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ હોય તો અધર દિશા આવે, અને ગુરુત્વાકર્ષણ બળની અસર વિરુદ્ધ હોય તો ઉધર્વ દિશા આવશે. ટૂંકમાં ઉપર બધી વસ્તુ તમે નાખો હાથમાંથી એ ઉધર્વ, અને હાથમાંથી જે બધી નીચે વસ્તુ પડે એ અધર દિશા કહેવાય. ઓકે, આઈ થિંક હું માની લઉં કે તમે સમજી ગયા છો. હવે એનાથી આગળ વાત કરીએ ઉદાહરણની, કે કોઈ કાર છે એનો વેગ 0 સેકન્ડે 20 મીટર પ્રતિ સેકન્ડ જેટલો છે. ઓકે મિત્રો, યાદ રાખો વેગનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ છે, ભૂલી ન જતા, દાખલાની અંદર ઉપયોગી બનશે. એટલે એ સેકન્ડ, એસ એટલે સેકન્ડ. પછી તો કે 1 સેકન્ડ થાય છે ત્યારે એનો વેગ જે રહ્યો એ 16 મીટર પ્રતિ સેકન્ડ જેટલો થાય છે, બરોબર? 2 સેકન્ડ થાય છે ત્યારે એનો વેગ જે રહ્યો એ 12 થાય છે. 3 8 મીટર સેકન્ડ જેટલો થાય, 4 મીટર પ્રતિ સેકન્ડ જેટલો થાય, અને 5 0 થઈ જાય. તો જો સમયનો ગાળો જુઓ તમે, look at this, 0 ને 1 એટલે 1 સેકન્ડથી 1 માં 0 બાદ કરો, પછી 2 માંથી 1 બાદ કરો તે આવે, 3 માંથી 2 બાદ કરો તે આવે, 4 માંથી 3 બાદ કરો તે આવે, 5 માંથી 4 બાદ કરો તો 1 આવે, બરોબર? પછી આનો ગાળો જો 20 માંથી 16 જાય 4, 16 માંથી 12 જાય 4, 12 માંથી
8 જાય 4 અહીંયા 4 અહીંયા 4 તો વ્યાખ્યા તમે હવે નજર કરશો તો તમને ખ્યાલ આવશે સમયના એક સરખા ગાળા સમયનો એક સરખો ગાળો આપણે કેટલી સેકન્ડ લીધી છે 1 સેકન્ડ બરોબર વેગમાં એક સરખો ઘટાડો જો ઘટતો હોય તો કેટલો ઘટાડો થયો એ દરેકમાં તો કે 4 મીટર પ્રતિ સેકન્ડ જેટલો ઘટાડો છે મીટર પ્રતિ સેકન્ડ એને આમ પણ લખી શકો મીટર સેકન્ડની માઈનસ 2 ઘાત કે તો આ જે ઉદાહરણ જે રહ્યું એ નિયમિત પ્રતિપ્રવેગી ગતિનું ઉદાહરણ છે બરોબર છે એની આરે સ્વરૂપે રજૂઆત જે થઈ એ આપણે આગળ જે ભણશું એની અંદર આવશે ત્યારે આને આ રીતે દર્શાવતા નથી ઓકે ત્યારબાદ એની આગળ હવે વાત કરવાની છે અનિયમિત પ્રવેગી ગતિ અનિયમિત પ્રવેગી ગતિ એનો પોઈન્ટ આપણે અહીં લખી નાખીએ અનિયમિત પ્રવેગી ગતિ બરોબર છે કોઈ પદાર્થના વેગના ફેરફારનો દર અનિયમિત હોય જો કોઈ પદાર્થના વેગના ફેરફારનો દર અનિયમિત હોય તો તે પદાર્થની ગતિ અનિયમિત પ્રવેગી ગતિ કહેવાય પેલા આપણે લેખ કરીએ ખ્યાલ આવે અનિયમિત પ્રવેગી ગતિ કોઈ પદાર્થના વેગના ફેરફારનો દર અનિયમિત હોય એટલે કે સમય જે રહ્યો એનો સરખો ગાળો હોય પણ એનો જે વેગનો ફેરફાર જે રહ્યો એ ઘડીક વધતો હોય ઘડીક ઘટતો હોય બરોબર છે ઘડીક 5 થાય ઘડીક 10 થાય વળી પાછો તો કે 8 થઈ જાય સમય જે રહ્યો એ એક સરખો હોય 0 1 2 3 4 સેકન્ડ અને એનો વેગ 0 એ 0 પછી 1 એ 5 થયો પછી 2 તો કે 3 થયો પછી 4 એ તો કે 8 થયો 5 એ તો કે 7 થયો તો આવી રીતે જો કોઈ પદાર્થનો વેગના ફેરફારનો દર એટલે કે સમયની સાથે વેગમાં જો વધારો ઘટાડો જોવા મળે તો એ પદાર્થ જે છે એ અનિયમિત પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય ત્યારબાદ એનું એક ઉદાહરણ જોઈએ અનિયમિત પ્રવેગી ગતિનું અનિયમિત પ્રવેગી ગતિ ટ્રાફિક વાળા રસ્તા પર વાહનોની ગતિ તો એ ઉદાહરણ જે રહ્યું એ અનિયમિત પ્રવેગી ગતિનું છે ટ્રાફિક વાળા રસ્તા પર વાહનની ગતિ ટ્રાફિક વાળા રસ્તા પર વાહનની ગતિ જે રહી એ અનિયમિત પ્રવેગી ગતિ કહેવામાં આવશે ઓકે તો આ રીતે નિયમિત 3 પોઈન્ટ જોયા આપણે તો કે 4 નિયમિત પ્રવેગી નિયમિત પ્રતિપ્રવેગી પછી મુક્ત પતનની વાત કરી આપણે
અને અનિયમિત પ્રવેગ ગતિની વાત કરી. તે વખત જોઈ લઈએ ઉપર છેલ્લી માહિતી. જો કોઈ પદાર્થ સરેખ પથ પર ગતિ કરતો હોય અને સમયના એક સરખા ગાળામાં તેના વેગમાં જો એક સરખો વધારો થાય તો તે પદાર્થ નિયમિત પ્રવેગની ગતિ કરે છે એમ કહેવાય. દાખલા તરીકે મુક્ત પતન કરતા પદાર્થની ગતિ નિયમિત પ્રવેગી ગતિ છે. નિયમિત પ્રતિપ્રવેગી ગતિની વિરુદ્ધ જો કોઈ પદાર્થ સરેખ પથ પર ગતિ કરતો હોય અને તે સમયના એક સરખા ગાળામાં તેના વેગમાં એક સરખો જો ઘટાડો થાય તો તે પદાર્થ નિયમિત પ્રતિપ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. દાખલા તરીકે ઉધર્વ દિશામાં ફેંકેલા પદાર્થની ગતિ એ નિયમિત પ્રતિપ્રવેગી ગતિ છે. પછી મુક્ત પતનની વાત કરીએ. જ્યારે કોઈ પણ પદાર્થને અમુક ઊંચાઈથી છોડી દેવામાં આવે ત્યારે તે પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર નીચેની તરફ ગતિ કરે છે. અહીંયા અધો દિશા શબ્દ પર લખી શકાય. તો આવી જે ગતિ છે એને મુક્ત પતનની ગતિ અથવા મુક્ત પતન કહેવામાં આવશે. મુક્ત પતન કરતો પદાર્થ છે એનો પ્રારંભિક વેગ જે રહ્યો એ હંમેશા શૂન્ય રહેશે. 0 મીટર પ્રતિ સેકન્ડ એનો પ્રારંભિક વેગ આવશે. ગુરુત્વ પ્રવેગ જે રહ્યો એના ઉપર 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો લાગશે. પ્રવેગો અહીંયા પ્ર શબ્દ આવે એટલે અહીંયા બે આવે, યાદ રાખજો. ખાલી વેગ હોય તો આ બે નીકળી જાય, પણ જો પ્ર શબ્દ આવશે તો અહીંયા બે આવશે. આને તમે બીજી રીતે પણ લખી શકો, અથવા 9.8 મીટર સેકન્ડની માઈનસ 2 ઘાત પર લખી શકાય. ખાલી વેગ હોય તો મીટર સેકન્ડ આવે અને જો પ્રવેગ હોય તો સેકન્ડનો સ્ક્વેર થઈ જાય. કોઈ પદાર્થના વેગના ફેરફારનો દર અનિયમિત હોય, વધારો ઘટાડો થતો હોય તો એ પદાર્થ છે અનિયમિત પ્રવેગી ગતિ કરે છે એમ કહેવામાં આવશે. ટ્રાફિક વાળા રસ્તા પર વાહનોની ગતિ અનિયમિત પ્રવેગી ગતિનું ઉદાહરણ છે. ઓકે, આશા રાખવા સુધી સમજાઈ ગયું હશે. લેસનની અંદર કે નિયમિત પ્રવેગી, નિયમિત પ્રતિપ્રવેગી, મુક્ત પતન, નિયમિત પ્રવેગી, પછી પ્રતિપ્રવેગી, આવી બે ગુજરાત નિયમિત પ્રતિપ્રવેગી, બરોબર. પછી અનિયમિત પ્રવેગી, મુક્ત પતન વિશે ઉદાહરણ સહિત લખો. ટૂંકમાં તમારે જે મેં બોર્ડ વર્ક કરેલું છે એ તમારે લેસનની અંદર લખવાનું છે. નેક્સ્ટ વિડીયોની અંદર ફરીવાર નવા જ ઉત્સાહ સાથે, નવા જ પોઈન્ટ સાથે મળશું. ત્યાં સુધી આવજો.